So let's start with the question number 10 friends. જે previous session માં આપણે question number 9 કર્યો એના જેવો જ question પણ એક્ઝામ માં પૂછાયેલો question છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019 અને 2016 માં પૂછાયેલો છે. તો મજા આવે એવો question છે. ઓલરેડી તમે આજે જોયો છે સેમ ટુ સેમ, કાંઈ ચેન્જ નથી. એટલે આજે આ ક્વેશ્ચન થઈ જશે, પછી આના ઉપરથી એક ક્વેશ્ચન તમને હોમવર્ક પણ આપીશ અને એની હિન્ટ પણ આપીશ. ચલો, so let's start with the question number 10. Malay company manufactures 3 products and the respective detail are furnished below. ચલો, 3 પ્રોડક્ટ ના નામ છે ABC. ચલો, કેપેસિટી કેટલી કેપેસિટી પ્રોડક્ટ એ વર્ક કરે છે? 20%, 40% અને 40%. યુનિટ પ્રોડ્યુસ 20% 5000 યુનિટ બને છે, 40% 10000 યુનિટ બને છે અને 40% 12000 યુનિટ બને છે. ચલો, કોસ્ટ પર યુનિટ આપી દીધું છે. સૌથી પહેલું આપ્યું મટીરિયલ, બીજું વેજીસ, વેરિયેબલ ઓવરહેડ. અચ્છા, ફિક્સ આપી દીધો તો કઈ ઓલું વિચારવાનું નહીં. ફિક્સ આપ્યું એટલે આપણે આના ઉપરથી શું ગોતવું પડશે? ટોટલ ફિક્સ કોસ્ટ ગોતવી પડશે. બરાબર છે? ચલો, એટલે આપણને ટોટલ કોસ્ટ પર યુનિટ આપી દીધું છે 64, 82 અને 96. સેલિંગ પ્રાઇસ આપ્યું પર યુનિટ અને પ્રોફિટ પર યુનિટ. જોશો તો એ ઓલરેડી લોસ મેકિંગ છે, બી અને સી માં પ્રોફિટ થાય છે. એટલે તમને થોડોક આઈડિયા આવી જશે કે લોકોને શું ડિસકન્ટિન્યુ કરવું છે. ચલો, the management proposes to discontinue the business of as per the last few year it showing a loss. ચલો ભાઈ, એમાં લોસ આવી રહ્યો છે, એ લોકોને ડિસકન્ટિન્યુ કરવું છે. ભાઈ કરો, કાંઈ વાંધો નહીં. ફ્યુચર પ્રોસ્પેક્ટ ઓફ ધ રિમેનિંગ ટુ બીંગ ગુડ. એ લોકોને લાગે કે બી અને સી ભાઈ ચાલશે જ. ઓકે, so it is intended to utilize the disengaged capacity in business A in the product of B and C equally. કે ભાઈ એ બંધ કરવાથી બી એની જે કેપેસિટી વધશે, એની કેપેસિટી કેટલી છે મિત્રો? તો કે 20%. તો એના અડધા ઇક્વલ શેર કોને? બી અને સી ને આપશે. 20% ના અડધા કેટલા થશે? 10%, 10%. તો એ 10% કોને જશે? બી ને, અને બીજા 10% સી ને. એટલે બી ના જો 40% એટલે પ્લસ 10% 50%, અને સી ના પણ 40% પ્લસ 10% એટલે 50%. એટલે બંને હવે 50-50% વર્ક કરશે. ચલો, એક્સપેક્ટેડ રાઇઝ ઇન પ્રાઇસ એન્ડ કોસ્ટ. ચલો, બી અને સી માં મટીરિયલ 10% અને 12% થી વધે છે, વેજીસ છે અને સેલિંગ પ્રાઇસ છે. ઓકે, આ વસ્તુના લીધે મિત્રો, આ વસ્તુના લીધે તમારું કન્ટ્રીબ્યુશન પણ શું થશે? ચેન્જ થશે. બરાબર છે? કેમ કે સેલિંગ પ્રાઇસમાં ચેન્જ થાય છે અને વેરિયેબલ કોસ્ટમાં પણ ચેન્જ થાય છે. there will be no change in fixed cost. સરસ. You are required to prepare a statement of projected profitability and advise the management whether the scheme may be adopted or not. ચલો, બહુ easy question છે friends. આપણે આગળ વધીએ એના અંદર. ચલો, ચલો, ક્વેશ્ચન માં કોઈને ડાઉટ છે ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન માં કોઈને ડાઉટ છે? No, sir. ચલો, ક્વેશ્ચન નંબર 10. ચલો, સૌથી પહેલું આપણે કામ, આપણને મિત્રો ખબર જ છે કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફિક્સ્ડ કોસ્ટ. તો અહીંયા હું લખું છું ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. તો અહીંયા આપણને પર યુનિટ આપી છે. મેં તમને કીધું હતું ક્યારે ફિક્સ્ડ કોસ્ટ પર યુનિટ નો હોય. એ પૂરેપૂરી કોસ્ટ ને પ્રોડક્ટ પર મૂકવામાં આવી હોય. બરાબર છે? પર યુનિટ બોલવાથી એમ ના વિચારો કે ભાઈ એક યુનિટ બનવાથી આટલી ફિક્સ કોસ્ટ ઇન્કર થાય. ના, ફિક્સ કોસ્ટ ઓલરેડી ઇન્કર થઈ જ જાય. એને તો ખાલી પ્રોડક્ટ પર મૂકવામાં આવી હોય. તો 3 પ્રોડક્ટ છે, એ, બી અને સી. ચલો, કેટલા યુનિટ્સ આપ્યા છે આપણને? 5000, 10000 અને 12000. 5000 યુનિટ્સ, 10000 યુનિટ્સ અને 12000 યુનિટ્સ into fixed cost per unit. તો એ આપણને આપ્યું છે રૂપીસ માં. જો
10, 12 અને 10. 18. ચલો તો આપણને આ ટોટલ મળશે રૂપીઝમાં. તો અહીંયા આવી જશે 50,000, અહીંયા આવશે 1,20,000 અને અહીંયા મિત્રો કેટલા આવશે? 13,16,000. 2,16,000. 2,16,000. ચલો સરસ. ચલો તો ટોટલ 3,86,000. 3,86,000 મિત્રો આ થશે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. બરાબર છે. આ પૂરી ટોટલ ફિક્સ કોસ્ટ થઈ જશે 3,86,000. ચલો સરસ. હવે આગળ વધીએ આપણે. હવે આપણે તો પેલા કરંટ પ્રોફિટ પણ જોવું પડશે કે ભાઈ કરંટ આપણે પ્રોપોઝલ નો વિચાર ક્યારે કરવાનો? જો કરંટ પ્રોફિટ પેલા કમ્પેર કરવી પડે. એટલે આપણે કરંટ પ્રોફિટ ગોતવા માટે સૌથી પહેલા ગોતશું કન્ટ્રીબ્યુશન. બરાબર છે. એટલે આમ જોશો તો અહીંયા હું લખું છું કરંટ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ચલો તો કરંટ કન્ટ્રીબ્યુશન મિત્રો ત્રણેયનું આપણે ગોતી લઈએ. સેલિંગ પ્રાઇસ આપ્યું છે આપણને 60, 92, 112. 60 પછી 92 અને 112. ચલો વેરિયેબલ કોસ્ટમાં ત્રણ વસ્તુ છે, મટીરિયલ કોસ્ટ, વેજીસ અને ઓવરહેડ. મટીરિયલ કોસ્ટ, વેજીસ અને વેરિયેબલ ઓવરહેડ. તો મટીરિયલ કોસ્ટ કેટલી છે? 25, 40, 45. પછી વેજીસ આપ્યું છે 20, 18, 20, 18. વેરિયેબલ ઓવરહેડ 9, 12, 15. ચલો તો વેરિયેબલ કોસ્ટ નો ટોટલ કરીએ 54. 54. યસ. 5, 6, 70. 70. 78. રાઈટ. ચલો અહીંયા આવશે 6, અહીંયા આવશે 22 છે કોઈ અને 78, 34. ચલો સરસ. ચલો આ કેલ્ક્યુલેશન માં કોઈને ડાઉટ? તો હવે આપણે સિમ્પલી કરંટ પ્રોફિટ ગોતી લઈએ. અહીંયા લખું છું કરંટ પ્રોફિટ. તો મેં તમને કીધું તો બે રીતથી તમે ગોતી શકો કરંટ પ્રોફિટ. આઈધર કન્ટ્રીબ્યુશન તો તમારી પાસે દરેકનું પર યુનિટ છે જ. પેલા ટોટલ કન્ટ્રીબ્યુશન ગોતો, એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરીને પ્રોફિટ ગોતો, અથવા તો તમને ઓલરેડી યુનિટ અને પ્રોફિટ પર યુનિટ આપ્યો જ છે એમ કરો. તમને જે મજા આવે એમ તમે કરી શકો. બરાબર છે. આપણે હર વખતે અલગ અલગ મેથડ નથી કરવી, એટલે આપણે આના પહેલાના સમમાં બી કન્ટ્રીબ્યુશન થી જ કર્યું હતું, આપણે આમાં પણ એ જ કરીએ. બરાબર. તો અહીંયા લખું છું કન્ટ્રીબ્યુશન અહીંયા લખું છું યુનિટ્સ ઇન્ટુ contribution per unit rupees. અહીંયા ટોટલ રૂપીસ 5,000, 10,000, 12,000.
હવે વાત કરીએ કન્ટ્રીબ્યુશન પર યુનિટની, તો એ આપણી પાસે છે 6 રૂપીસ છે, કોઈ 22 34, તો 5000 into 6, that will come to right 30,000. પછી અહીંયા આવશે 2,20,000 અને અહીંયા 4,08,000. 4,08,000. ચલો, તો ટોટલ કન્ટ્રીબ્યુશન 6,58,000. 6,58,000. એમાંથી ફિક્સ્ડ કોસ્ટ આપણે માઇનસ કરશું, જે કેટલી છે 3,86,000. તો કરંટ પ્રોફિટ આવે છે 2,72,000. 2,72,000. ચલો, થેન્ક યુ. ચેટ સેક્શનમાં બી આન્સર આવ્યા છે, જે બોલ્યા છે એને પણ થેન્ક યુ. તો ચલો, હવે આપણે અત્યાર સુધીનો તો સિમ્પલ કરંટ પ્રોફિટ ગોતી લીધો. હવે આપણે પ્રોપોઝલ ને એનાલાઇઝ કરશું. પ્રોપોઝલ ને એનાલાઇઝ કરતી વખતે ખાસ જોજો, યુનિટ્સ કેપેસિટી વધે એટલે યુનિટ્સ વધે. સેકન્ડ થિંગ, કન્ટ્રીબ્યુશન ચેન્જ થાય છે કેમ કે સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ માં પણ ચેન્જીસ આવે છે, પર્સન્ટેજ ચેન્જીસ છે. તો નવું કન્ટ્રીબ્યુશન મળશે, નવા યુનિટ્સ મળશે અને પ્રોપોઝલ નો પ્રોફિટ ગોતશું આપણે. એટલે હવે જોશું, જો 2,72,000 કરતા વધુ પ્રોફિટ આપણે અર્ન કરશું જો આ પ્રોપોઝલમાં, તો આપણે આ પ્રોપોઝલ એક્સેપ્ટ કરવાની, અધરવાઇઝ નહીં. બરાબર છે? ચલો ચલો, તો આપણે અહીંયા લખીએ analyzing proposal of management. ચલો, મેનેજમેન્ટ ની પ્રોપોઝલ શું છે મિત્રો, એ આપણે ધ્યાનથી જોઈએ. તો ભાઈ, to discontinue product A and increase production of B and C. ચલો, તો આ પ્રોપોઝલ છે. તેમાં નંબર 1 સૌથી પહેલું શું વધશે મિત્રો, તો કે સૌથી પહેલું શું વધશે, તો કે યુનિટ્સ. ચલો, યુનિટ્સ વધશે. તો કઈ રીતે વધે છે, તો ભાઈ ઓલરેડી એજ કેપેસિટી કેટલી છે, એજ કેપેસિટી 20% છે. બરાબર છે? એની કેપેસિટી 20% છે મિત્રો. તો ઈ આપણે બંધ કરશું તો બી અને સી ની કેપેસિટી સુધી હશે, વધી જશે. ચલો, તો it will be distributed between B and C equally. તો ચલો, તો હવે બીસ કેપેસિટી કેટલી થઈ જશે, તો કે ઓલરેડી 40% હતી પ્લસ 10% એ પાસેથી આવી, તો આ થઈ ગયું 50%. અને સીઝ કેપેસિટી પણ 40% હતી, 10% એડ થયા
એટલે આ પણ થઈ ગયા 50%. તો ચલો કેપેસિટી ના પરસેન્ટેજ તો થઈ ગયા નક્કી. હવે યુનિટ્સ કેટલા? તો કે જો સિમ્પલી પ્રોડક્ટ બી ની વાત કરીએ આપણે, તો કેપેસિટી અને યુનિટ્સ. ચલો બી 40% કેપેસિટી है, બી 40% કેપેસિટી 10,000 યુનિટ બનાવતી હતી. તો હવે તો 50% કેપેસિટી વર્ક કરશે. તો સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ આપણે, તો 50 into 10,000 divided by 40. ચલો કેટલા આવશે? 12,500. ચલો 12,500 યુનિટ્સ બનશે. ચલો સરસ. units. હવે સી ની વાત કરીએ, તો સી પણ સેમ ટુ સેમ. સર કેપેસિટી અને યુનિટ્સ. તો કે ઈ જ્યારે 40% કેપેસિટી વર્ક કરતી ત્યારે 12,000 યુનિટ બનાવતી. હવે ઈ પણ 50% કેપેસિટી વર્ક કરશે. તો સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ, 50 into 12,000 15,000. divided by 15,000. ચલો 15,000 યુનિટ્સ. ચલો હવે કેટલા યુનિટ્સ બનાવશે નવી પ્રપોઝલમાં એ આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે સિમ્પલી શું કરવાનું છે, નવું કન્ટ્રીબ્યુશન ગોતશું, કેમ કે there is a change in sales and variable cost. અહીંયા લખું છું. સેકન્ડ થિંગ, new contribution per unit. શું કામ આવું કરીએ છીએ? બીકોઝ there is, આવું કઈ એક્ઝામ રીઝન નથી લખવાના, તો તમારા રેફરન્સ માટે, because there is change in sales, material cost and wages. ચલો તો નવું કન્ટ્રીબ્યુશન ગોતવા માટે ફરીથી આપણે એક ટેબલ બનાવી લઈએ. અચ્છા, અને રિવાઇઝ કન્ટ્રીબ્યુશન પણ કહી શકીએ. સર બોલો બોલો એક ક્વેશ્ચન છે મને આમાં. બોલો ને બેન. સર આપણા યુનિટ આ બી યુનિટ્સ આમાં કેપેસિટી 40% 10,000 છે અને 50% 12,500 છે. હા તો એમાં આપણે 10% જ ઇન્ક્રીઝ કરી, તો આ 10,000 ના 10% કરીને એમાં આપણે પ્લસ કરીને ન કરી શકીએ? કેવી રીતે ન થાય? ન થાય ને, કેમ કે તમે 10,000 ના 10% કેવી રીતના કરી શકો? કેમ કે આપણે સિમ્પલી એમ જ ગણી, જો તમે 10,000 ના 10% લઈ લ્યો, આપણે એમ નથી કીધું કે અત્યારના 10%. 10% ઓરિજિનલી જો આ રીતે હોય, તમને બાજુમાં હું વર્કિંગ કરીને દેખાડું. કેપેસિટી ના 10%. એટલે કેપેસિટી ના 10% એ સેન્સમાં નથી જવાનું. જો આપણે એમ જ એમાં એ રીતે જ વર્ક કરીએ છીએ, તો કે ભાઈ 40% કેપેસિટી વર્ક કરે છે, 40% કેપેસિટી એ વર્ક કરે છે, ત્યારે 10,000 યુનિટ બનાવે છે. બરાબર છે? તો 40% કેપેસિટી જો 10,000 યુનિટ બનાવતી હોય, તો આપણે 10% ઇન્ક્રીઝ કરી. બરાબર છે? તો આપણે 50% કેપેસિટી એ પહોંચ્યા. વાત તમારી સાચી. તો તમે જરા લોજિકલી કયો, જો તમારે આના તમે 10% કરવા જાઓ તો અહીંયા 10,000 આવે છે, સોરી 1,000 આવે. તો આમ જોવો, તમે કહો સર આના 11,000, તમે છે ને એક ભૂલ શું કરો, તમે ખાલી અહીંયાના 10% કરો છો. ભાઈ અહીંયાના 10% કરો તો 40 ના 10% કેટલા થાય? 4. તમે જોશો ને 44% કેપેસિટી, તમારો આન્સર 11,000 જ આવશે. તમે 10% અહીંયાના કરો તો અહીંયાના બી કરો, તો એકચ્યુઅલમાં આ 40 થી 10 વધે છે તો કેટલા ટકા વધ્યું તમને ખબર પડી? 40 થી 10% વધ્યું તો 100 એ કેટલા વધ્યા ખબર પડી તમને? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો
કેટલું આવ્યું? 25. 25%. 25. 40 માં 25% નો વધારો કરો ત્યારે કેપેસિટી 10% વધે. ત્યારે કેપેસિટી 10% વધે એટલે 50 પહોંચીએ. તો તમે બી હવે જો હવે 10,000 માં 25% પ્લસ કરો તો 2,500 આવશે અને ત્યારે તમારો 12,500 આન્સર આવશે. સમજાય છે હું શું સમજાવું છું? તમે સમજાઈ ગયું હા સર. ઓકે, એટલે ખાસ તમે સારું આ ડાઉટ પૂછી લીધો. તો જો બીજા કોઈ આવા ભૂલથી વિચાર કરે નહીં. બરાબર છે? ચલો થેન્ક યુ બેટા. તો હવે પાછા આપણે આમાં આવી જાય. ચલો તો હવે આપણે સિમ્પલી આગળ વધીએ. તો સૌથી પહેલા સેલિંગ પ્રાઇસમાં પણ ચેન્જ થાય છે. યસ, 5% અને 8% નો ચેન્જ થાય છે. તો પહેલા જૂની સેલિંગ પ્રાઇસ જોઈએ બી અને સી નું. તો બી ની સેલિંગ પ્રાઇસ છે 92 પ્લસ 5% અને અહીંયા છે 112 પ્લસ 8%. ચલો આટલો વધારો થાય છે. બોલો છન્નું પર છ. 96.6 રાઈટ? 96.6. 96.6 અને 112 પ્લસ 8% 120.96. 120. 120.6. ચલો સરસ. હવે આ જ વસ્તુ આપણે આગળ વધીએ. પાછા મટીરિયલમાં બી કરવાની છે. એટલે પેલા હું બધા બ્રેકેટ લખી નાખું. મટીરિયલ હતું 40 રૂપિયા અને 45 રૂપિયા. 40 અને 45 માં કેટલા ટકાનો વધારો થયો છે? તો 10% અને 12%. ને વેજીસમાં 18 એમાં વધારો થયો છે 5%. અને વેરિયેબલ કોસ્ટમાં તો કોઈ ચેન્જ નથી, 12 અને 15. ચલો બોલો ભાઈ, 40 પ્લસ 10% એટલે કેટલા આવશે? 44. 44. 44. 45 પ્લસ 12%. 50.4. 50.4. ચલો 50.4. પછી વેજીસમાં જઈએ 18.9. 18.9. ચલો અને 18.9. ચલો હવે વેરિયેબલ કોસ્ટ નો પહેલા ટોટલ કરો. 44 પ્લસ 12 પ્લસ 18.9 એટલે 40 એટલે 30 એટલે 74.9. 74.9. અને બાજુમાં 84.3. 84.3. ઓકે ચલો હવે 96.6 માઇનસ 74.9 21.7. 21.4. 7. ઓકે અને બાજુમાં 36.66. ચલો સરસ. આ નવું કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળ્યું. તો ફ્રેન્ડ્સ આપણે રિવાઇઝડ કન્ટ્રીબ્યુશન પર યુનિટ ગોતી લીધું છે અને આપણી પાસે રિવાઇઝડ યુનિટ્સ પણ છે. તો હવે આના બેઝ ઉપરથી આપણે આ જે પ્રપોઝલ છે એને એનાલાઇઝ કરી શકીએ. આનો આપણે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરીએ. ચલો અહીંયા લખું છું પ્રોફિટ ઓફ પ્રપોઝલ. તો સૌથી પહેલા કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરશું. તો હવે બે જ પ્રોડક્ટ છે બી અને સી. સિમ્પલી યુનિટ્સ ઇન્ટુ contribution per unit. પણ વેરી ઇમ્પોર્ટન્ટ રિવાઇઝ કન્ટ્રીબ્યુશન લેવાનું આપણે ન્યૂ જે હતું ઈ. બરાબર છે? એટલે આપણને ટોટલ મળી જશે
યુનિટ્સ પણ રિવાઇઝ લેવાના ને હા ને યુનિટ્સ પણ રિવાઇઝડ જ લેવાના. છોડા proposal માં જે આપણે આવ્યા હોય ને અહીંયા જે આપણે હા. હેડિંગ આપ્યું છે proposal નું, બરાબર છે આ વાળું? યસ. ઈ જ હેડિંગ માં લેવાનું. એક સેકન્ડ, આ વાળું આખું આપણે લેવાનું. એના અંદર જે યુનિટ્સ આવ્યા છે અને એના અંદર જે આપણે કન્ટ્રીબ્યુશન આવ્યું છે એ જ વસ્તુ આપણે નીચે લેવાની છે. તો ચલો યુનિટ્સ જોઈએ આપણે બી અને સી ના 12,500 અને 15,000. અહીંયા લખું છું 12,500 અને 15,000 અને કન્ટ્રીબ્યુશન છે 21.7 21.7. અને 36.66. 36.66. ચલો આ મને બી કયો? નું હા, આવશે 2,00,000. 2,71,250. ચલો બરાબર. 5,49,900. તો આનું ટોટલ કન્ટ્રીબ્યુશન આવશે સર 8,23,000. બી માં 250, 230 નહીં. બી માં બી માં 250. 2,73,750. 71 કે 72? હવે ટોટલ, હા ઈ તો બરાબર છે સર. હવે 71,250 અને ટોટલ આવશે 8,21,150. 8,21,150. 150. 150. આરતી 12,500 into 71,250 બરાબર છે. ચલો અહીંયા 72,250 જ છે, બરાબર છે. હવે માઇનસ ફિક્સ્ડ કોસ્ટ 3,86,000. એ તો આપણે જૂની જ લેવાની જે ઓરિજિનલ હતી. હા. That is 3,86,000. And profit will be 4,35,150. ચલો just a second. So Okay. profit will be કેટલા કીધા બેટા? 4 lakh. 4,35,150. ચલો થેન્ક યુ. 4,35,150 જો આમાં જઈએ તો, અને ઉપર જરા જો કરંટ પ્રોફિટ કેટલો છે? 2,72,000 જ છે ભાઈ. પ્રોફિટ વધે છે તો શું કહેવાય મિત્રો? આ પ્રપોઝલ એક્સેપ્ટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? બોલો મિત્રો. કરવી જ જોઈએ. હા એ કરવી જોઈએ. કરવી જ જોઈએ. ચલો તો આપણે અહીંયા મસ્તીનું ડિસિઝન લખી નાખીએ. So from the above calculation it is seen that profit after dropping product is increased by, ચલો કેટલો ઇન્ક્રીઝ? 1,63,150. ચલો 1,63,150. 63,150. ચલો વેરી ગુડ. એ કેવી રીતના મળ્યો? તો કે 4,35,150 માઇનસ, Minus 2,72,000. ચલો સરસ. તો એક્ઝામિનેશન ક્વેશ્ચન જો મિત્રો, આનાથી આ ક્વેશ્ચન પણ પૂરો થયો અને આ ડિસિઝન પણ. ઓકે ચલો તો આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લઈએ અને પછી આપણે હોમવર્ક વાળા ક્વેશ્ચન નું ડીલિંગ કરી લઈએ. ચલો તો સૌથી પહેલા ચલો પહેલા કન્ટ્રીબ્યુશન પર યુનિટ અને ટોટલ ફિક્સ કોસ્ટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી કરંટ પ્રોફિટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો.
હવે આપણે પ્રપોઝલમાં જઈએ છે. યુનિટ્સ વાળો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો રિવાઇઝડ કન્ટ્રીબ્યુશન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આ પ્રોફિટ ઓફ પ્રપોઝલ અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો પાછા હેલો યસ છે કોઈને કઈ બેટા સ્ક્રીનશોટમાં પ્રોબ્લેમ? હા સર પાછા કરો. કયો કરું પાછો? અવાજ તમારો કપાય, મને નથી સંભળાતું. મેસેજમાં મને કહી દેવું હોય તો. બેનો હું નથી સાંભળી શકતો તમારો અવાજ, મને મેસેજમાં કહી દો. ઓકે 1 બીજી વર્કિંગ નોટ્સ સિવાયના બધા સીધી રોકે સમજાતું નથી. ચલો હું ફરીથી એકવાર બધા દેખાડી દઉં છું. ઠીક ચાલો જાનવી હમણાં દેખાડી દઉં સાઈડ વર્કિંગ નોટ વાળું. પહેલા તો આ ક્વેશ્ચન નંબર 10 નું સ્ટાર્ટિંગ નું ટોટલ ફિક્સ કોસ્ટ અને કન્ટ્રીબ્યુશન પર યુનિટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. then after current profit નો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી એક જ મિનિટ. ચલો આ જે બ્લુ કલર થી લખ્યું છે એક્ઝામમાં તમારે લખવાનું જરૂર નથી. આ ખાલી એક જણનો ડાઉટ હતો એક સ્ટુડન્ટ નો, એટલે ક્લેરિફાઈ કરવા માટે બાજુમાં રાખ્યું છે. લઈ લ્યો યુનિટ્સ નો સ્ક્રીનશોટ, રિવાઇઝડ યુનિટ્સ નો. પછી ન્યૂ કન્ટ્રીબ્યુશન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને હવે પ્રોફિટ ઓફ પ્રપોઝલ અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો હવે કોઈને કઈ? તો આપણે હોમવર્ક સેક્શનમાં વયા જાય મિત્રો. હોમવર્ક સેક્શનમાં જઈએ. એમાં આપણે ક્વેશ્ચન 16 ડીલ કર્યો છે. હવે ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17. ચલો તો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. હું રીડ પણ નથી કરાવતો, જાતે ને પોતે તમારે સમજવાનું છે. હું ખાલી 2 આન્સર લખી દઉં છું. યસ ક્વેશ્ચન 10 જેવો જ છે તો હું તમને લખી દઉં છું.